સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલેર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતો તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ત્યાંથી તમારે આ ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને પછી તમારે તે ફોટાને વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટીમાં જવાનું છે. ત્યાંથી કલરમાં જવાનું છે. કલર પર ક્લિક કરી ત્યાંથી તમારે લ્યુમિનેશન કરી લેવાનું છે. તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્ક આવવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 2.40 છે. ત્યાંથી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમે આના પર ક્લિક કરશો એટલે ત્યાંથી તમારો ફોટો કટ થઈ જશે. પછી પાછું બીજા બીટમાર્કે આવવાનું છે. ત્યાંથી પછી તમારે એરા પર ક્લિક કરશો એટલે સીધા આવી જશો બીજા બીટમાર્કે 5. પછી ત્યાંથી તમારે પાછો ફોટાને કટ કરી દેવાનું છે. એ રીતના જેટલા પણ બીટમાર્ક છે ત્યાંથી તમારે એટલા ફોટા કટ કરી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે બીજા ફોટા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી કલરમાં જવાનું છે અને ત્યાંથી તમારે આના પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફોટો ચેન્જ કરી દેવાનો છે. આ ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે આગળ જવાનું છે. પછી તમારે ત્યાંથી ત્રીજો ફોટો પણ બદલાવાનો છે. એ ફોટા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી કલરમાં જવાનું છે. ત્યાંથી આના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે આ ફોટો રાખી દેવાનો છે. એ રીતના પછી તમને મેં જેટલા પણ ફોટા આપ્યા એ તમારે બધા વારા પરથી રાખી દેવાના છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર. પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેર જોવા મળી રહેશે. પછી તમારે પહેલાં ગ્રુપ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ 2 ઇમોજી આપે એમાં તમારે પણ ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી આ ટેક્સ્ટ છે એના પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે KAP 130 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી પાછું તમારે આ ગ્રુપ આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી તમે પહેલાં જે ફોટો રાખ્યો એને ફોટો તમારે પાછો રાખી દેવાનો છે. પછી એ ફોટોને આ રીતના નીચે રાખી દેવાનો છે. પછી એ ફોટા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે ફોટાને તમારી રીતે એડજસ્ટ કરી દેવાનું છે. અને જો તમારે નાનો મોટો કરવો હોય તો આના પર તમારે ક્લિક કરવાનું છે. પછી એ ફોટોને તમારે 2.40 સુધી તમારે રાખી દેવાનું છે. પછી આના પર ક્લિક કરી દેવાનું છે. એટલું કર્યા બાદ પછી તમારે બીજા ગ્રુપમાં આવવાનું છે. ત્યાંથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે. તમારે પાછું બીજા ગ્રુપ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ગ્રુપમાં જવાનું છે અને ત્યાંથી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈ ત્યાંથી તમે પાછો જે ફોટો રાખ્યો હોય એને તમારે પાછો ફોટો રાખી દેવાનો છે. પછી એ ફોટાને આ રીતના નીચે રાખી અને એ ફોટાને એન્ડ સુધી રાખી દેવાનો છે. અને પછી એ ફોટાને તમારે નાનો મોટો કરવો હોય તો તમારી રીતે કરી લેજો. તો હું આ રીતના બધા ફોટા તમને એડ કરીને બતાવી દઉં છું.
ગ્રુપમાં ફોટો રાખી દીધા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી ત્યાંથી તમારે સ્ટાર્ટિંગમાં જ આવે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. મિત્રો આ તમે ગ્રુપમાં જે ફોટો રાખો એને ફોટો તમારે પાછળ રાખવાનો છે એટલે વિડીયો તમારે મસ્ત બને. આટલું કર્યા બાદ પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે એને તમારે એડ કરી દેવાનો છે. પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનો છે. પછી બ્લેન્ડિંગ ઓપસિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે. લાઇટિંગ કરીને ત્યાંથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને વિડીયોમાં મેં જે પણ યુઝ કર્યું છે તે તમને મારો ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ